તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા. એસપી સાહેબ તો રૂબરૂ હતા. જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો. એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું. તા કે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં. તા કે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દેશ, એ મને ધાપ ધમકી આલી. હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે. એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યો નહીં. મેં કહ્યું સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એમ માફી માંગીને હું નીકળી ગયો સાહેબ. બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવ્યા છે તે ખરેખર એક ખોટી બાબત છે. ખરેખર બાલાસિનોર તાલુકાના તમામ સરપંચશ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસિનોર તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. જે બાબતે અમે આજરોજ આ બાલાસિનોરના નાયબ કલેક્ટર શ્રીને આ આવેદન પત્ર આપેલું છે. જે રાવળ સમાજના દીકરાનો પ્રશ્ન થયો હતો, જનોળ ગામની ચોરી સંબંધમાં જે પ્રશ્નો થયા હતા તે સંદર્ભમાં આજે અમે જનોળ ગામની એ દીકરાની મુલાકાત લીધી. મને સરકારમાં વિશ્વાસ છે કે જે કંઈ દોષી થશે એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે, જે દોષિત ઠરશે, તપાસ થશે, એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે. ખાસ કરીને તમામ લોકોને વાત કરવાની કે આ વાત કોઈ રાજકીય મુદ્દો નથી, આ એક પીડિત પરિવારને મદદ કરવાની વાત છે. એટલે કોઈએ આને રાજકીય મુદ્દો બનાવવો નહીં. સાથે જ તમામને વિનંતી કરું છું કે પીડિત પરિવારની મદદે આવીએ. સરકાર મદદ કરી રહી છે, સરકારે સૂચનાઓ પણ આપી દીધી છે, પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે, એસપી કામ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે જેમાં જે પણ આ છોકરાને મારવામાં દોષિત હશે કે પોલીસ કર્મીઓ કે કોઈ પણ હોય એના પર સખત કાર્યવાહી પોલીસ તંત્રના અધિકારી કરવાના છે અને સરકાર કરવાની છે. એટલે આને રાજકીય મુદ્દો ન બનાવીને પીડિત પરિવારની મદદે આવીએ તેવી આપ સર્વને વિનંતી. પોલીસ સ્ટેશન જ્યારે બાળકને બોલાવવામાં આવ્યો તો એ સમયના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ તેમજ એ સમયે હાજર તમામ અધિકારી, કર્મચારી, અન્ય વ્યક્તિઓ તેમજ મેડિકલ રિપોર્ટ, આ તમામ બાબતો છે એના ધ્યાનમાં લઈને ડીવાયએસપી SC/ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસના અંતે જો એવું કોઈ ફલિત થશે કે પોલીસે ઇન્ટ્રોગેશન સમયે બળ પ્રયોગ કર્યો હતો તો ડેફિનેટલી જે અધિકારી, કર્મચારીઓ છે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.